સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરમાં રાત્રિના વીજ વિહોણા અંધકારનો પુરાવો, જીબી તરફથી જવાબદારી વિમુખતા। છેલ્લા એક અઠવાડિયાથી વિસ્તારના નાગરિકો વીજળીના સતત ખલેલથી પરેશાન છે। ખાસ કરીને રાત્રિના 9 વાગ્યાથી લઈને વહેલી સવાર 3 વાગ્યા સુધી લાઇટ જતી રહે છે, જેના કારણે લોકોની નિંદ્રા, વિદ્યાર્થીઓના અભ્યાસ અને વૃદ્ધોની આરામદાયક જીવનશૈલી ઉપર અસર થઈ રહી છે। નાગરિકોને ફોન કરવા છતાં જીઈબીના અધિકારીઓ ફોન ઉઠાવતા નથી અને કોઈ જવાબદાર દાખવતા નથી। જૈનબ સૈયદને ફોન કરીને ફરિયાદ કરાઈ, પરંતુ શેખ સૈયદે જણાવ્યું કે ફરિયાદ કરનાર ફળિયાવાળાનો નંબર બ્લેકલિસ્ટમાં નાખી દેવામાં આવ્યો છે। વિસ્તારના રહેવાસીઓ સરકારે અને જીઈબી ઉપર જવાબદારી નંગવી હોવાની ફરિયાદ કરી રહી છે। હવે તેઓ માંગ કરી રહ્યા છે કે વીજ પુરવઠો નિયમિત થાય ને ફરિયાદોથી નાગરિકોને અવગણવાની જગ્યાએ યોગ્ય જવાબદારી લેવાય। પ્રોપર લોડ આવતું છે નહીં। 2-3 વાર કમ્પ્લેન કરી, ઘરવાળા કમ્પ્લેન કરે છે। આ કયો વિસ્તાર છે? શું ક્યારે કમ્પ્લેન કરી? નગર કેજન પાર્ક। ક્યારે કમ્પ્લેન કરી હતી? 2-4 દિવસ પહેલા કમ્પ્લેન કરી। માણસો આવે છે, ઘરમાં ચેક કરે છે, પછી કહે છે તમારી વાયરિંગમાં પ્રોબ્લેમ છે। ચલો, એક ઘરની વાયરિંગમાં પ્રોબ્લેમ હોય, 2-3 ઘરમાંથી જે કમ્પ્લેન કરી તો આવીને એવું કહે છે કે તમારી ઘરની વાયરિંગ ચેન્જ કરાવો, લોડ પ્રોપર આવે છે। હવે એક ઘરની લાઈન ખરાબ હોય, 4-5 ઘરની લાઈન ખરાબ ના હોય, આ પંખો ચાલે છે એવું લાગે છે કે બંધ થઈ ગયું છે। તો મારી એક જ માંગ છે કે પ્રોપર લોડ આવે એ રીતનું કરે ને વાયર બદલવાના હોય તો જીબી વાળા વાયર બદલીને જાય। કયા કયા વિસ્તારોમાં લાઇટો જાય છે? આ કાયમની સમસ્યા છે? અરે જાય છે તો પછી આવતી જ નથી। આ ફોન કરીએ છીએ તો ફોન જ નહીં લાગતા, ફોન બંધ જ આવે છે। રાત્રે 2 વાગે ફોન કરો, બંધ આવે છે। 9 વાગ્યાની રાત્રે લાઇટ જાય છે, 3:30-4 વાગે સવારે લાઇટ આવે છે। એટલે માણસ હેરાન થઈ ગયા છે। આ એટલી ગરમીમાં રહેવાતું નથી। શું તમારો લોડ વધારે પડે છે? શું કે શું શોર્ટ સર્કિટ થાય છે? શું થાય છે? વાળા કહે છે લોડ વધારે પડે છે ને ઘરમાં પંખા ચાલતા નથી। તો વાત મતલબ સમજ નહીં પડતી કે હું કહેવા માંગુ છું। શું જીબી તંત્ર તમને ગોળ ગોળ ફેરવી રહ્યું છે? ગોળ ગોળ ફેરવે છે, ફોન લાગતા નથી। જ્યારે ફોન કરીએ છીએ તો વ્યસ્ત આવે છે, સાઈડ પર મૂકી દે છે। શું નામ છે તમારું? જમીલ અહેમદ નામ છે। અહીંયા છેલ્લા એક અઠવાડિયાથી લાઇટો રાત્રિના ટાઈમમાં જાય છે। જીબી વાળાની પૂરી બેદરકારી છે। રાત્રે ફોન ઉપાડવાનું રાખતા નથી, ફોન લાઈન બીજી આવે છે। તમે 3 કલાક સુધી ફોન કરો, એમના ઇન્ચાર્જ ફોન ઉપાડતા નથી ને જીબીનો બી કોઈ રિસ્પોન્સ નથી। રાત્રે 9 વાગ્યાથી લાઇટ જાય તો રાત્રે 3 વાગ્યા સુધી લાઇટો આવતી નથી। કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી લાઇટો જાય છે? 9 વાગ્યાથી જાય તો રાત્રે 3 વાગ્યા સુધી લાઇટો નથી હોતી। આ કેટલા ટાઈમથી જાય છે? છેલ્લા અઠવાડિયાથી અમારા ફળિયામાં આવું છે। તમે જીબીમાં ફોન કરો છો, શું જાણકારી આપવામાં આવે? 10 મિનિટમાં થઈ જશે, કામ ચાલુ છે, 10 મિનિટમાં થઈ જશે, પણ 6-7 કલાક સુધી કોઈ રિસ્પોન્સ મળતો નથી એવું સાંભળવામાં આવે છે। અઠવાડિયાની પહેલા 2 દિવસ સલંગ આખા 2 દિવસ લાઇટો બંધ રહી હતી। તમે કોઈ જીબી અધિકારીને જાણકારી કરેલી છે? હા, જૈનબ સૈયદને જાણકારી કરેલી છે, પણ એમને મોબાઈલ બ્લેકલિસ્ટમાં નાખી દીધા છે બધા ફળિયાવાળાના નંબરો, અને કોઈ રિસ્પોન્સ આપતા નથી। શું તમારી શું માંગ છે? અમારી જીબી વાળાથી એક જ માંગ છે કે જો લાઇટ બિલના પૈસા નિયમિત રીતે લેતા હોય તો પછી એ રીતની સર્વિસ આપવી જોઈએ। તો તમારું બીજું નામ શું છે તમારું? મારું નામ શેખ સોએબ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।